નમસ્કાર ખેડૂત મિત્રો, બીએચ ફાર્મર તમારું હાર્દિક સ્વાગત કરે છે। આજે પોણત કરવાની વાત કરું છું। બાજરી ઉનાળુ બાજરીનું તમારે પિયત કાપવું હોય અને ક્યારામાં ના ફરવું હોય તો હું તમને એક બતાવું। દેખો ભાઈ, આ બાજરી છે ઉનાળુ, પહેલું અને આ બીજું પાણી ચાલુ છે। આ બીજું પાણી ચાલુ છે। ધારો કે આ નેક કરેલી છે, કોઈ સારી કહેતું હોય, કોઈ નેક કહેતું હોય, કોઈ વેલ કહેતું હોય, અને નેકમાં પાણી જતું હોય અને આવી રીતે ક્યારા બનાવેલા હોય તો તમારા હોમાં સીધું પાણી, ધારો કે હાલ તો અત્યારે તમારે નક્કી કરી દેવાનું, પહેલું બીજું ને ત્રીજા પાણી નક્કી કરી દેવાનું કે ભાઈ આ કેટલા સમયમાં પાણી પાકે છે, પાણી પાકે છે ત્યો। દાખલા તરીકે 10 મિનિટે, 15 મિનિટે, એવી રીતે ઘડિયાળમાં સમય તમારે જોઈ લેવાનો અને એ પ્રમાણે પાણી નક્કી કરી દેવાનું કે આટલા સમયમાં આ ક્યારામાં આટલા સમયે પાણી હમણાં સીધે પકી જાય છે અથવા હમણાં પાડી હોય તો તમારે એવી રીતે, ધારો કે ઊંચી બાજરી થઈ ગઈ હોય, માથામાં આવી ગયું હોય, 6 ફૂટની થઈ ગઈ હોય, 5 ફૂટની થઈ ગઈ હોય, તો તમારે ક્યારામાં ફરવાનું હોય। ક્યારામાં કોઈ પાડી પર ફરતા હોય છે અને ક્યારામાં ફરી ફરીને લોકો ડોકા ભાગી નાખે, કોઈ નમાવી દે અને પવન આવે એટલે વધારે નમે। માટે તમે નક્કી કરી દેવાનું કે આ ક્યારામાં આટલા સમયમાં, આટલા મિનિટમાં આ ક્યારામાં પાણી જાય છે। 3 પાણી સુધી નક્કી કરી દેવાનું તમારે કે આ ક્યારામાં આટલા સમયમાં આટલી મિનિટ થાય છે, આ ક્યારામાં આટલી મિનિટ થાય છે। એવી રીતે તમે નક્કી કરીને ક્યારે વાળશો ને તો તમારે ઉનાળામાં બાજરીમાં બફાવું નહીં પડે ને કે બફાઈ જાઓ, એટલે ક્યારે ભમવાનું આવતું નથી। કમ્પ્લીટ સમય નોંધી દેવાનો। દાખલા તરીકે આ પોશીમાં આટલા મિનિટમાં જાય છે, પેલી પોશીમાં આટલા મિનિટે જાય છે। એક નોટ ને કાગળિયું લઈ લેવાનું, કાગળિયામાં લખી દેવાનું કે આ પોશીમાં આટલી મિનિટ થાય છે અને આ પોશીમાં આટલી મિનિટ આટલો સમય થાય છે। એ રીતે તમે ક્યારો વાળશો ને તો ઉનાળામાં પાડી ફરવાનું, ક્યારામાં સંભાળવાનું એ તથા પણ નીકળી જાય। પેલા સમયે તમારે પાળી નક્કી કરી દેવાની કે પાડી કઈ જગ્યાએ ફૂટવું ના જોઈએ, તૂટેલું ના હોવી જોઈએ। 3 પાણી સુધી કમ્પ્લીટ સાચવી લેવાનું। એ રીતે તમે વાળશો ને તો પાણી તમારું ઉનાળામાં ફરવું નહીં પડે, સરસ છૂટું પાણી પિયત કરી શકશો। જય જવાન, જય કિસાન।